ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? અત્યારે સવારના 9 વાગી ગયા છે. 9 વાગવામાં પણ થોડીક વાર છે અને હું ઘરનું બધું જ કામ પરવારી ગઈ છું અને નવરી થઈને બેઠી છું તો વ્લોગ ચાલુ કર્યો છે. તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ જો ગાઈઝ, હવે પાણી મળ્યું તો લીંબોળી હતી એ પણ એકદમ લીલી થઈ ગઈ છે, પણ વધતી નથી. એટલી ને એટલી છે, લગભગ 12 મહિના જેથી ઉપર થવા આવ્યું એટલી જ છે, વધતી જ નથી. આ બધા ફૂલ છોડ હવે તો લીલાછમ થઈ ગયા છે ને એક મેન તો મારા માટે તુલસીમાં લીલા થઈ ગયા એ બહુ મોટી વાત છે. આ જો બધા જ તુલસી લીલા થઈ ગયા છે અને ડ્રેગન ફ્રૂટ પણ વધી ગયું છે. પહેલાં કેટલું હતું, અત્યારે જો કેટલું મોટું થઈ ગયું છે. ને આ અજમાના છોડ પણ મોટા થઈ રહ્યા છે. સરસ પાંદડા પણ આવ્યા છે. ભજીયા બનાવશું અજમાના પાનના, ત્યારે બતાવશું વિડીયોમાં. આ જો ગાઈઝ, અમારા લીમડામાં કેટલી બધી લીંબોળીઓ આવી છે, નજીકથી બતાવું તમને. અને હમણાં જ હજી કચરો કાઢ્યો તો અહીંયા આંગણામાંથી, તો આ જો કેટલી નીચે પડી છે. હજી 10-15 મિનિટે નહીં થઈ હોય, પાછું આંગણું ભરાઈ ગયું લીંબોળીથી. પહેલાં પાન પડતા હતા, પછી સળિયું લીમડાની ડાળીની, ને હવે આ લીંબોળી પડે છે. કચરો તો ખૂટતો જ નથી, ગમે એટલો કચરો કાઢીએ તો પણ. આ જો આખું ઝાડ ભરેલું છે લીમડાનું લીંબોળીથી. દરેકના ઘરે ગાઈઝ એક લીમડાનું ઝાડ તો હોવું જ જોઈએ. લીમડાનું ઝાડ હોય તો આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. એ એન્ટીઓક્સિડન્ટ કહેવાય, એનામાંથી આપણને ઓક્સિજન મળે છે અને અત્યારે તો ઓક્સિજનની કમી છે વાતાવરણમાં, એટલે દરેકના ઘરે લીમડાનું ઝાડ તો હોવું જ જોઈએ. દરેકે લીમડાનું ઝાડ વાવવું જ જોઈએ. ગાઈઝ, લીમડો આપણા જીવનમાં ઘણો બધો ઉપયોગી છે. લીમડો કડવો કહેવાય પણ એના ગુણ બહુ જ સારા છે, નિરોગી રાખે છે આપણને. લીમડામાંથી સાબુ બને છે, એ સાબુથી નાહીએ તો પણ આપણને ચામડીના કોઈ પણ રોગ થતા નથી. અને લીમડાના પાંદડાનો ધુમાડો કરીએ તો ઘરમાં મચ્છર પણ આવતા નથી. અને લીંબોળી પણ ઘણી ઉપયોગમાં આવે છે. ઘણા તો અમે પણ નાના હતા ત્યારે લીંબોળી ખાતા હતા. મીઠી લાગે છે લીંબોળી, તો મીઠી જ લાગે. એવી રીતના લીમડો ઘણો જ ઉપયોગી છે આપણા જીવનમાં. ગાઈઝ, અત્યારે સરકારી નિયમો કહે છે કે સ્ત્રીઓના જ બધે હક ચાલે અને નિયમો ચાલે. જે સ્ત્રીઓ પીડિત હોય છે પોતાના સાસરિયાથી, એ લોકો માટે તો આ નિયમ બરાબર છે. અને એ લોકો સારી રીતે જો પોતે ગુનામાં ન હોય અને સાસરીવાળા ગુનામાં હોય અને કાંઈ પણ કમ્પ્લેન કરે અને એને ન્યાય મળવું જરૂરી છે. પણ આવી તો અમુક જ સ્ત્રીઓ બિચારી પીડિત હોય છે. બાકી ઘણી ખરી સ્ત્રીઓ તો પોતે સાસરિયાને દુઃખી કરે છે અને કમ્પ્લેન પણ કરે છે. તો આવી સ્ત્રીઓ માટે તો હવે ભગવાન જ એવી સ્ત્રીઓને પહોંચી શકે, કેમ કે સરકાર તો કહે છે કે નિયમો સ્ત્રીના જ છે. સામેવાળા જો ઉલટો એના સામે કાંઈ પણ કાર્યવાહી કરવા જાય તો એ લોકોનું પોલીસ પણ નથી સાંભળતી અને કહે છે કે સ્ત્રીઓના જ કાયદા ચાલે છે. અને બીજે ક્યાંય પણ પુરુષને ન્યાય મળતો નથી, સ્ત્રીઓનું ચાલે. એટલે એ લોકોને જ, એ ખોટા હોય કે ખરા હોય એમનું જ સાંભળે છે બધા, અને કોઈ પુરુષોને ન્યાય આપતા નથી. ઘણી જગ્યાએ મેં આવું જોયું છે, આવું થાય જ છે, નજરે જોયું છે અને મનમાં બહુ જ દુઃખ થાય છે. બિચારા વૃદ્ધ સાસુ સસરાને પણ જેલમાં જવું પડે છે કારણ વગરનું. ગુનો વહુ કરે છે અને સામી થાય છે અને સામેથી પોલીસ બોલાવે છે અને સાસુ સસરાને જેલમાં નાખે છે. નણંદ નણદોઈ જેઠ દેર બધાને જેલમાં નાખે છે કારણ વગરનું. પોતાના ગુના હોય, પોતાની ઘણી ભૂલો હોય અને સાસુ સસરાને હેરાન કરે છે. અને જે સાસુ સસરાને એના ખિલાફ કાર્યવાહી કરવી જોઈએ એ તો એ કરતા નથી અને ઉપરથી સામેથી એ લોકોના ખિલાફ કાર્યવાહી કરે છે અને એ લોકોને જેલમાં નાખે છે. એટલે આવી સ્ત્રીઓ માટે તો ભગવાન જ પહોંચે, આવી સ્ત્રીઓને હું તો કહું છું. અને આવી સ્ત્રીઓ હોય એના લીધે જે સાચી સ્ત્રીઓ હોય ઘણા વખત એ લોકોને પણ ન્યાય નથી મળતો.
આવી ખોટી ફરિયાદો કરે અને પછી બીજા જો કરવા જાય તો બધાને સરખા ગણે લોકો. એટલે આવું ઘણી જગ્યાએ થતું હોય છે. આવી સ્ત્રીઓએ મહેરબાની કરી પોતાની ભૂલો સ્વીકારી સામલા લોકોને હેરાન ન કરવા જોઈએ. આવી દરેક સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે તમે તમારી ભૂલોને સ્વીકારી સામેવાળા લોકોને તમે આટલા પરેશાન ન કરો કે જેથી એ લોકોનો કોઈ આરો ન રહે અને એ લોકોના ઘરમાં ખોટું થઈ જાય એ પહેલાં એ લોકોથી તમે છૂટા થઈ જાઓ કાં પછી તમારે શાંતિથી રહેવું જોઈએ. પણ ઘણી સ્ત્રીઓ આવું નથી કરતી અને હદ સુધી હેરાન કરી નાખે છે સાસરી પક્ષવાળાને. તો આવું તો ક્યારેય ન જ કરવું જોઈએ. બધી સ્ત્રીઓ આવી નથી હોતી ગાઈઝ, પણ ઘણી મેં મારી નજરે જોઈ છે ઘણી સ્ત્રીઓને આવું કરતા અને સાસરિયાવાળાને દુઃખી થતા પણ જોયા છે. જે ઉંમરલાયક હોય છે, જે આ વાતમાં કાંઈ જાણતા પણ નથી હોતા અને એને પોતાના ઘરેથી બહાર કાઢી મૂકે છે. વહુ પોતે એકલી ઘરમાં રહે છે, પોતાના હસબન્ડને પણ ઘરમાં નથી રહેવા દેતી અને તાળા મારીને એકલી ઘરમાં રહે છે. જે સસરાની સંપત્તિ છે એના ઉપર હક કરીને બેસી જાય છે અને એ લોકોને ઘરથી બહાર કાઢી અને એ લોકોને જેલમાં નાખે છે અને પોતે બધું ભોગવે છે અને વૃદ્ધ સાસુ સસરાને હેરાન કરે છે, પોલીસ સ્ટેશનના પગથિયાં બતાવે છે. તો આવી વહુઓ માટે શું કરવું? જરાક કમેન્ટ કરી અને કહેજો કે આવી વહુઓ હોય તો એ માટે શું કરવું જોઈએ. બધી આવી નથી હોતી, હું કહું છું. કોઈ પોતે પર્સનલી લેતા નહીં. આ તો ખાલી જે આવું મેં નજરે જોયું છે એના માટે તમને વાત કરું છું. આ જસ્ટ એક કે આવું ન હોવું જોઈએ. મેં આવું જોયું તો મને પણ બહુ દુઃખ થયું અને હવે આપણે તો કાંઈ કરી શકીએ નહીં, પણ આવું ન હોવું જોઈએ. મને ખબર છે કે સામેવાળા નિર્દોષ જ છે, નજરે આપણે જોયેલું હોય એટલે આપણે બધી જ ખબર હોય, તે છતાં પણ કાંઈ કરી ન શકતા હોય તો એ લોકો માટે એમને કેટલું દુઃખ થતું હશે મનથી. અને જ્યારે એ લોકોની હાય લાગશે ને એ વહુને તો એ ક્યાંયની પણ નહીં રહે અને એ પછી સરકાર કે બીજું કોઈ એનામાં કોઈ આડું નહીં આવે અને ભગવાનના ઘરની લાકડી એને વાગશે તો એ દેખાશે નહીં, પણ એને અંદરથી મહેસૂસ થશે ને ત્યારે એ કાંઈ પણ કરી નહીં શકે. અને હા ગાઈઝ, આવી સ્ત્રીઓને એના પિયર પક્ષથી ફૂલ સપોર્ટ મળે છે. એ પિયર પક્ષવાળાને બધાને, કુટુંબજનોને અને એના મમ્મી પપ્પાને પણ ખબર હોય છે કે મારી છોકરીનો જ વાંક છે, બહુ મોટી ભૂલ કરી છે મારી છોકરી. તે છતાં પણ એની છોકરીનો પક્ષ લે છે અને માં એવું શીખવાડે છે કે આવી રીતના હેરાન કર, કાયદા કાનૂનની બધી સલાહો આપે છે પોતાની છોકરીને અને સાસરિયાને હેરાન કરવાનું કહે છે. ઘણી જગ્યાએ આવું થાય જ છે. ઘણી માઓ એવી હોય છે પોતાની છોકરીનું ઘર બરબાદ કરે છે અને પોતાની છોકરીના દ્વારા બીજા કોઈના છોકરાને અને બીજા કોઈના માવિતરને પણ બરબાદ કરાવી નાખે છે અને કરાવે જ છે. અને પોતાની છોકરીને શીખવાડે છે કે તારે છૂટું પણ નહીં થવાનું અને હેરાન કરવાના, ત્યાં જ રહેવાનું અને હેરાન કરવાના. એટલે બહુ કહેતી હોય છે સાસરિયાવાળાને કે હું છૂટી પણ નહીં થાઉં, હું સાઈન કરીશ તો તમે મને છૂટી કરશો ને, અને હું આવી રીતના રહીને અહીંયા જ રહીને તમને બધાને હેરાન કરીશ, તમારું જીવવું હરામ કરી નાખીશ. આવી ધમકીઓ આપતી હોય છે. આવી માઓને નમ્ર વિનંતી છે કે તમારી છોકરી જો તમને એટલી જ વાલી હોય અને એટલું હોય તો તમે તમારા ઘરે રાખો, લઈ જાઓ એને શાંતિથી. તમારે જેમ રાખવી હોય એમ રાખો, બાકી બીજા કોઈ નિર્દોષનો જીવન બરબાદ ન કરો. કોઈકના ઘરમાં માણસ મરજી થઈ જાય એવા પ્લાન તમારી છોકરીઓને ન શીખવાડો. નમ્ર વિનંતી છે દરેક આવી માઓને. બધી માઓ આવી નથી હોતી. ઘણી માઓ તો પોતાની છોકરીને જ વળતી હોય છે અને સાસરિયામાં કેમ રહેવું, મોટાનું માન સન્માન કેવી રીતે જાળવવું, કેવી રીતને રહેવું એ બધું શીખવાડતી હોય છે અને પોતાની છોકરીને ઘર કેવી રીતે કરી રહેવું એવું શીખવાડતી હોય છે. અને અમુક માઓ આવી પણ હોય છે કે સાસરીવાળાને કેવી રીતે હેરાન કરવા, બરબાદ કરી નાખવા, આવું પણ શીખવાડવાવાળી માઓ હોય છે. અને એની માની સાથે એના પિયર પક્ષવાળા કાકા કુટુંબ લોકો પણ સાથ આપે છે એને ચડાવવા માટે. અને જાણે કે સામેવાળા સાથે કાંઈ પણ કારણ વગરનો બદલો લેતા હોય એવી ભાવના રાખી અને કોઈકનું ઘર નીકળી જાય જળમૂળમાંથી એવા પ્લાન બનાવી અને હેરાન કરતા હોય છે. આ બધું એટલા માટે કહું છું કે આ બધું મેં નજરે જોયું છે. હું ખોટું કંઈ કહેતી નથી, નજરે જોયું છે એ જ કહું છું. કોઈએ પોતાના માટે પર્સનલ લેવું નહીં.
નમ્ર વિનંતી છે કે પર્સનલ નહીં લેવું. કોઈએ આ નજરે જોયું છે એ ઘટનાને હું વાત કરી રહી છું. પોતાના પતિને અને સાસુ સસરાને ધાક ધમકી આપતી હોય છે માના શીખવાડ્યા પ્રમાણે કે હું મરી જઈશ ને તમારા બધાનું નામ લખીને મરીશ. ઘણા વખત ઘરની અડધી રાતે ઘરની બહાર નીકળી જતી હોય છે અને સાસુ સસરાને ગોતવા માટે હેરાન કરતી હોય છે અને બહુ જ ત્રાસ આપતી હોય છે વહુ. આવી વહુ મેં જોઈ છે નજરે. બસ ગાઈઝ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. આજે આ સાસુ અને સાસરી પક્ષવાળા પરિવાર વિશે મેં જે વાત કરી છે એ 100% સાચી વાત કરું છું. ઘણી જગ્યાએ આવી સ્ત્રીઓ હોય છે એટલા માટે વાત કરું છું. કોઈએ પર્સનલ લેવું નહીં એટલી નમ્ર વિનંતી છે મારી.